મેડમ, મારા બાળકને હું જ્યારથી પાવડરનું દૂધ આપું છું ત્યારે મારું બાળક ખૂબ જ રડે છે. એનું શું કારણ હશે? તમે જે દૂધ આપો છો એ કઈ રીતે બનાવીને આપો છો બાળકને? હું દૂધની બોટલમાં 2 ચમચી પાવડર નાખું છું અને એમાં ગરમ પાણી નાખીને પછી એને હલાવીને આપી દઉં છું તરત બસ, તો જ. તમે આ જ ભૂલ કરો છો. ઘણા માતા પિતા આવી ભૂલ કરતા હોય છે કે જે ડાયરેક્ટ જ પાવડરને સૌથી પહેલા કાં તો વાટકામાં કાં તો બોટલમાં નાખી અંદર પાણી નાખી દે છે અને પછી હલાવીને બાળકને તરત જ આપી દે છે, જેનાથી બાળક એ દૂધ પીતું નથી. કેમ કે કાં તો એ મિશ્રણ ઘાટું થઈ જાય છે અથવા તો એ મિશ્રણ પાતળું થઈ જાય છે, જેના કારણે બાળકને પીવામાં આવતું નથી, જેનાથી બાળક ડિહાઇડ્રેશન થાય છે, બાળકને ઉલટીઓ ચાલુ થાય છે, બાળકનું વજન ઘટી જાય છે અને એની સિવાય પણ ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો એ ના થાય એની માટે તમારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો તમારે 30 ml જેટલું હુંફાળું ગરમ પાણી લેવાનું છે. એને બોટલમાં નાખી એમાં 1 ચમચી જેટલો આ કોઈ પણ તમારા ડોક્ટરે જે તમને પ્રિસ્ક્રાઇબ કર્યો છે એ પાવડર નાખવાનો છે અને એને થોડું હલાવીને તરત જ બાળકને આપવાનું છે. જો તમે બાળકને એ દૂધ બહુ હલાવીને આપશો તો એમાં ફીણ થશે અને એ ફીણના કારણે બાળકને ગેસ થશે અને જેના કારણે બાળક આખો દિવસ રડ્યા કરશે.